આમ કૂદકો મારી જાય મને લીલી શાકભાજી લેતા હું મરચાં બટાકા લેતા હું તો એ લે આ ગોમમાં જતો ભાઈ ચોકણ ગોમમાં હભરાત નહીં હું એટલે એક વાત કેવી હતી મને હું વાત કરી મારે મોડું થાય ડોસી બોલશે ઘેર એ ડોસી જ ના બોલો સલમ બલમ લાયા છો મોઢું છું તમે જોવો તો હું કહેતો તો હારું મારે જમીન છે તે કંટાળી ગયું ચમ કે અંદર વાવું હારું હારું ખાતર નાખું પાણી પાવું તો કશું ઉગતું જ નહીં બધું બળી જ જાય તમારે ખેતીમાં ભલીવાર ના હોય એટલે ના કમ્પ્લીટ ખેતી આવડે મને પણ હું કહેતો તો મને વાત મળી હતી કોઈ રોડ ટચ જમીન હોય ને તો પૈસા વધારે આવું 50 લાખ રૂપિયા જેવો 50 લાખ હા એટલે મારા સર પાછી વીઘો હું સાથે હાલ દો આલી જ દેવાની હવે ચમ કે એમાં કોઈ ઉગતું નહીં એટલે હું કહેતો તો પાર્ટી માં તો કહેજો કે આપણે માર પણ પાલતી જ નહીં પણ એક ભાઈ લેવાનું કહેતો તો ભાઈ પૂછી જવું લેવું હોય તો એવું સારું હા એટલે વાત કરજો તને ગામમાં જોવા એ સાઈડ રહેતો હા તો હું પૂછતા આવું છું તો પણ ચાણ બોલાવતી આમાં હોદા સમાજ ચાલતો તો ઘાટા વર્તા આવી જાવ અમારે એવું તો એક કામ કરો કે તો એ જો તો વળી આપણા ગામનો તો બોલાવતા જો આપણે બપોરે જ રાખીએ અત્યારે કશું વાંધો પૈસા આમ શું બેંકમાં મિલ જઈશું જમી રાખજો બા વાપરી ના નાખતા ના જમી નહીં રાખવાની સારું ઘર કરવાનું ગાડી કોઈ નહીં આલી હો રાખજો પાછા તમે આ છોકરા તો હોય ના આવતા હારે તને હું કીધું આટલા હા સમાચાર કશું વાંધો નહીં ધોતીઓ ધીલો રંગ રાતો વેલજી હા વેલજી લેસાવ તો અરે હું એકડો ખાધો ખાવા જો ખોપડી આપો જા યાર બારા કી યાર આ હું કહેતો તો વાત લઈને આવ્યો અસલ કોણ કે તાના પર કેવી આ જમી એકદમ વેચવાની કની વેચવાની પૈસા તો જી કઈ જની હોય હા તે એક કામ કરો આપણે 2% જમીનની દલાલ ચાલે અને પાલટીન હોમાં પાલટીન વાત નહીં કરવાની કશો તો આપણે 2 લાખ વધારે જ કહેવાના એટલે આપણે કમિશન કાઢી જ દેવાના આપણા બેવાનું કીધું હા તમે એમાં તો જોવું જ ના આપણે બહુ હોય હા તો વાત કરી લે મોડો અને જમીન કેટલા અને રોડ તો જો આ શેઠાજી પાંચથી પૈસા લેવું અને પેલા કોક છે ને તમારે એક પાર્ટી કોક હોય ના પાંચથી તમારે લેવા અલે આ મારા જોડે એક સોમળોજી દલાલી છે ને ઈવન જોડે એક રોડ ટચ જમીન લેવાની છે ને તે રોડ ટચ લેવાની ફેક્ટરી બનાવવાની ભાઈને મોટી એટલે સોમળાજી જોડે માણસ આવ્યો તો મને સોમળાજી વહેલા વાત કરી હતી પણ કોઈ જમીન નથી કંપની મેં રાખી હા તો આપણે એમ કેવું આપણે એમ બોધીને જ લેવાનું કે અમે રાખજો ભાઈ તો અમે લઈ આવીએ કશું તો મારે મોડું થાય તો શાકભાજી લેવા તમે ચોકન ભેગા થાવ મને અમુક ઘેર બેસો બેસો ચાલતો હાર હું ભેગા થયો હું સોમળાજી જોડે જવા દે હાલત વાત કરું સોમળાજી ઘેર જઈને આવ્યો પણ સોમળોજી તો ખેતરમાં કી ઘઉં જોવા જતા રહ્યા અમુ સોમળાજી ખેતર તો આવ્યું જ છે પણ આટલા જ કહો આલે પેલા રહ્યા સોમળાજી આલે આવું કરો તમે કોઈ ને ઘઉં જોવા રાતી પાણી આવ્યું પાયા રાતી તાણ હું તમારા જોડે કોમ એક જબરજસ્ત કોમ લઈને આવ્યો કેવું લઈને આવ્યા એવું તો આપડે તો પેલી 2 દાડા મારી મને ફોન નતો કર્યો જમીન હોય રોડ ટચ વિગો જ કેજો અમારે મેં વાત કરી હતી મારા ઉપર જે એક પાર્ટી વેચવાની છે ને એને જમીન એ રે વિગો વેચવાની તેનો ફોન આવ્યો મારા ઉપર તે મારા જોડે ઘરાક છે ભાવ તાર જોડે શેઠ શું લેવા ઘરાક છે હું કને લેવી કેજો ખાલી લેવા નહીં તાણ આ મારો આ ભાઈ રહ્યો ને એને વેચવાની છે એવું હતું તો આપણે ના ઘરાક લાવી દેવું કશો નથી કોઈ મોટો બિલ્ડર લાવ પૈસા લે એવો ઘરાક નહીં જેટલા બધી વેચવાની બિલ્ડર તો છે હજી ઇન્ના જે બારે બિલ્ડર મારું કાઢતો હોય કોઈ ખબર નહીં પડતી 1 કરોડ ઉપરનો ભાવ બોલે પાછા હાઈવે ટચ છે હા આપણે લાલોજી છે બિલ્ડર ખાલી પ્લે કરજો બતાવજો જમીન બતાવજો પૈસા હાલ દે લોકો કે સાલજી પાસે 2% દલાલી અમારી પાસે એ તમારે જે લેતા લઈ લેજો પણ અમાર દલાલી જઈ પડશે ભાઈ માર દલાલી આપણે 10 લાખ આપડા આગવા નીકળે એવું કરજો પાછા આપડા બે ના હા તે આપણે લાલાજી આવી પાલટી 4-5 તમાર જોડે લઈ ગયો હા લાલાજી કી લાલાજી આપણે લાલાજી સોને મને 10 લાખ કાઢી લેવાના એ તો સાઈડમાં કાઢી લેવાનું એ તો પૈસા તમારું કરવાનું છે તો પૈસા ખબર તમારું કરવાનું પેલા લાલાજીની વાત નહીં કરવાની હું પેલા શેઠાજીની વાત નહીં કરતો હા એવું હતો વાત નહીં કરવાની પાલટી ને આપણે ડાયરેક્ટ કૂટવાનું ઓહો હા તે કશો હા તમે લાલાજીને લઈને આવો હા આપણા લાલાજીને લઈને હું એ પાલટીને લઈને આવું અરે લાલાજીને હું ઈકન લઈને આવું ઓહો હા તો ડાયરેક્ટ ખેતરમાં આવીએ અમે લઈને ડાયરેક્ટ આવો હા જે આવો એટલે મને ફોન કરજો તાર હા તો આવી જજો હાર શર્ટ લઈને આવી જાવ હું પાલટી અરે આવી જાવ તે તાર આવજો તાર હો એ હાર આવજો પેલો વાત કરીએ સોમળાજી ફોન કરું તે જલ્દી લઈને આવું પેલા હેડો ફોન કરવા દે હાલો હા વીરજી પેલો લઈને આવજો જમીન નક્કી થઈ હા લઈને આવું હો ને હેડ જ છું અમે એ હાર લઈને આવી જાવ મારો સાપરા હેડો હાડ જમીન આપે કેલજી ને આવી જાય એટલે ભાવ હબો લાવજો હા કશો તાર જોગ નહીં પડે ઓવર મારા પાસે ગાડી લાવવાની છે બંગલો કરવાનો હા કેલજી ને બાયને જ ભાગે ઓ તો આવી જાય હા કેલજી આવ
જોડો આપણે પેલા હેતરમાં જવાનું ડાયરેક્ટ પેલા ફોન કર્યો કે એ ડાયરેક્ટ એના હેતરમાં આવી જાય એટલે આપણે હેઠું જવાનું છે? ઓવે હેર તું આપણે ચો આગવું તમારે હેતરમાં ચો આગવું તને મારે હેતર હા તો એ વાત એ સાચી પાછી. તમે મારા હેતરમાં નહીં જવાનું તમારા હેતરમાં જવાનું હમણાં હેતર જ છે હું ડાયરેક્ટ ઇવન ફોન કરીને વાત બોલે જો એક કામ કરો ને હા એવું કરો તે આપણે ક્યાં જઈએ પછી ડાયરેક્ટ મારા. હલો હા સોમલાજી પેલા બિલ્ડર લઈને તમે હેતરમાં આવી દો એ હાર જલ્દી આવજો તાર હેતરના ખૂણા ગવાન ખૂણા અમે બેઠા આવીઓ હો હોય એટલે આપણે પછી ગયા. આવું એરા હોય જ આવશે પાછા યુવાન હેતર આવ્યું જ છે સોમલાજીનું એવું એ તમારે તો શું હતા મારે હેતર તો આગળ હે પેલા રોડ જ નહીં યાર. હા તો આબા જો યુવાન આવો પેલા વાતચીત કરીએ આપણે હા તો તને બેહો તને બધું આ થાક લાગ્યો મને તો. બે હતા લાલજી પેલા લાલોજીને કહીને ફોન કર કરી ત્યાં તો ફોન કરીને બોલાવી જ દેવા કહીને કે મારે જમીન રાખવાની છે ફોન કેમ નહીં ઉપાડતા હલો હા બોલો. અરે લાલાજી તમે ફોન કેમ નહીં ઉપાડતા હું ફોન કરીને રીંગો મારું અલ્યા કોમો હતો યાર, બોલો બોલો. પછી કહેતા ના જમીન જતી રહી હાથમાં ના બોલો બોલો. જમીન હારી છે ભાઈ એવું છે? ઓહો શું ભાવ છે તે? 1 કરોડ રૂપિયા જમીન નો ભાવ રાખવાની છે તમારે ઓ હાલ આવી દો કેતા હોય તો. આઈ જો તે ફટાફટ ના ઘરા ગાઈ બેઠો ખાશો બધો બાધા કે ભાઈ કહેતા ના કે લીયા લીના જમી પાછી ચોકડ આપવાનું બોલો, હાલત આવી દો, હેડો પૈસા જમી લઈ. આવે પેલા રોડ સીધા આઈ જાય હું તો પ્લે કરું લોકેશન પણ મને ખબર નહીં પડતી એવામાં હું લોકેશન મોકલું હેડો તો જલ્દી આવી જો હાલ ના હાલ હા એ લોકેશન ગાડી પાસે કાચો રસ્તો છે પેલા ઈકડ મેલીને આવજો પેલા એવાની હા વાંધો નહીં. આપડે નેળીએ મેલીને આવજો કોઈ નહીં હેડે આપણું જ છે બધું હો તગર આવી જો હેડો એ હા નીચો હીટર તો દેખાતા નહીં. આ પેલા રહ્યા. હા ભાઈ બોલો કાકા. ચોમલાજી બોલો બોલો. તમે આવી ગયા હવ આવી જા. ચો જમીન આપણે બતાવો. જમી તો હું બતાવું તઈ હેડો ને મારા અંગાત ગાડી ચો મેલીને આવ્યો કા ગાડી યાર રસ્તા યાર તા તો હારા નહીં. મી તો કીધું આટલે માં રસ્તો ખરાબ છે આગળ તો કમ્પ્લીટ હતો ને આગળ બધું કમ્પ્લીટ પણ વાયકન થોડો ખરાબ. આગળ એટલે 2 મિનિટ. પ્લે બોડી કરતા બોડીગાર્ડ રાખવો પડે કે યાર. આ તો બોડીગાર્ડ વગર તો તમને ખબર છે યાર. પૈસા કેટલી ફેક્ટરીઓ બોડીગાર્ડ રાખો ને ગાડી પેલા મેલીને આયા તો જબરું હલે તમાર તો ગાડી યાર લેડો હું તો બતાવ હેડ ઘેર ચા પાણી કરીએ પછી આપણે બતાવું તો હેડો જમીન ચા પાણી કરી દીધો ને હવે આપણે હેડો કે જીવન જોડે વાંધો નહીં યાર. ને હેડો હા આમાં તો રસ્તા જોજો સોમલાજી આવો આવો આરા પેલા બિલ્ડર તાણા બિલ્ડર છે આ શેઠોજી અમાર શેઠોજી. આ શેઠાજી જમી છે શેઠા તાર જમી. બરોબર. મેં ફોન કર્યો સોમલાજી તારે ફોન કરી ફોન મી તો ઓન કે ભાઈ મને ફોન કરીને તારે મી તો ફોન કરીને કે ને ભાઈ કેટલા ઘરા ગાય આઈને જતો રે મી તો કહી નતું કીધું જલ્દી આવી જો તે તાત્કાલિક આવી જાય સારું કરી નાખ જતી રોજ ભાઈ લેડો આ શેઠાજી જમી તો બતાવો. શેઠાજી ઘેર આડો પછી બતાવીએ. આગોરાજ ભાઈ આગોરાજ ભાઈ આગોરા બંદૂક જેવું કાઢે લૂસ લે મેલ તો થોડું યાર ખરાબ થયું. લૂસ જલ્દી. ડાઘો પડે ડાઘો. હા આ તો જબરદસ્ત નોકર રાખે થોડો ભાઈ સાઈડમાં યાર સાઈડમાં બિલ્ડર રૂમ. તો બિલ્ડર નું આઈ માર ઘર આવી હું તૈયાર જ રાખ્યો તો નહીં એટલે ગાડી વગર તો થાક લાગ્યો ટાઈમે આ તો થેલામાં તો પૈસા ભરી લાવે ઓ બ્યો ઓય ઉઠ તમે હદે કો ઠાકડા છે બેવા દે તું એક બાજુ આવી છે આ ઊંધી જોઉં છો લાયા છે આવું એ બિલ્ડર યાર આ સાઈડ બે હોય એ સાઈડ આ સાઈડ વાત કરતા ભાવ સમજે વાત ના એ સાઈડ આવી ગઈ. આ તું કા ખાવાનું ઠેકોન ને ના આ બોડીગાર્ડ જોઈ નાખમાં. ગરદમાં હાલ લોબો હોટ કરી નાખતા કે ના ઈવન બોડીગાર્ડ છે આપણે ના બોલાય ઈવન. હું વાતો કરો રે કે તો આપણે એમ કહે લે કે મોતી ના પે આ થેલો લઈ જાય ઘર દઈ નાખું હાલ તઈ કહેતા તમારી બોલો ને આપણા પાસે હવે ટાઈમ નહીં યાર. આપણે જમીન નું કેવા પડો મારે યાર કોમ. આવું છે એ અક્ષર છે ને ઈ પેલા રહ્યા છે તમાર ના ડાય આપણે અંગાટ લાય છે બધું બતાવવાનું છે જમીન બમીન બધું ખબર છે નહીં પડતી એમને. આ તો લઈ લો બોલો જલ્દી હેડ જો દે શેઠાજી કેટલા તું બોલા હેડા બતાવો હવે ટાઈમ નહીં યાર શેઠના જોડે. તો પેલા બોવાનું ને એવું હાલો ને થોડા ચોલ્લા ને એવું કરવું પડે કે યાર બિલ્ડર ને એવું બિલ્ડર બોલવાનું પડશે. સોમલાજી આપણો હા બિલ્ડર ની પાર્ટી એમ કે છે કે પેલા 50,000 ટોકન કરો બરોબર
એવું છે આ 50,000 લાખ આલી પણ આપણે જમીન તો બતાવી પડશે કે યાર, હા, એટલા જમીન પેલા- જમીન તો બતાવીએ ને તમને. પણ મારી વાત તો આપણો અમાર રીત રિવાજ અલગ છે પેલા ટોકન ને એ બધું હાલ દે ને પછી અમે જમીન બતાવીએ જમીન બતાવું ઓ, નથી. તો હાલ લાઈ સોમાજી કરીએ. તો એ કહેતા હું તો હાલ દઉં, હું તાર ભરોસે હાલું બોલો, હું તો આમ કોઈ ઓળખતો નહીં બોલો. કઈ ચિંતા ના કરો. મારા અરે, બિલ્ડર સર, પર જમીન. ના ચાલે ભાવ. જમીન ફાઇનલ તો થઈ ચિંતા છોડજે જમીન ની ફાઇનલ પાછી. તો હાલ દેવ કશું પચાસ વાંધો હજાર નહીં. કેટલા હાલે બોલો? 50,000 હાલ દે ટોકન. હાલ લે ગણેશ, પટલે ગણી હાલ દે, 50,000 હાલ દે. હા તા લાલાજી આબાને હેડો તાન. બરાબર. સોમાજી, થેલો જ ભરેલો લાગે. થેલો તો આખો ભરીને લાવ્યો છે એને. લ્યો સોમાજી લ્યો, જબરજસ્ત બિલ્ડર પકડી જાતા લઈ આવજો જલ્દી. લ્યો એક કામ કરો. શામળાજીને ઓય લાવો. તાર પર મને વિશ્વાસ છે કાયમથી આપણે મારું કામ કર્યું એટલે લ્યો એક કામ કરો, 5 લાખ જ આલું તાર પર છે, ડાયરેક્ટ 50 ને 5 લાખ જ 5 લાખ જ આલ દેવાય. 5 લાખ જ રાખો, આપણે લેવાનું છે લેવાનું છે. લ્યો આ શેરાજી ને, ઓય. શેરાજી જો એ એમને બેઠા ને તમે આ હું તમારે હાલીને છોડ્યા ને મારે જમી હાલ દેવી પહેલી બીજી પાછા હોય. હા, એટલે શેરાજી હાડવા કોક દલાલ અત્યારે જોવા જવાનું હોય ને. આલુ પણ હા, પછી લે હેડો. આ તો બોનું હું હાલત બોનું કંકુ ઠેકા એવું રાખી. લેતા હતા, જે નિવાદે પટેલી હેડજોમાં મોં થાય. આ શું છે? આ ટાઈમ નહીં યાર, કેટલો ટાઈમ ટાઈમ નહીં થઈ ગયો? ભાઈ. હાડા 5 થઈ ગયા, જલ્દી કરો. ચાણો આ લાલાજી જો ટાઈમ જલ્દી આવજો પાછા. ફોન ઉપર ફોન આવે. પૈસા મેળવા જઈ રહ્યા કે એ છે કે પૈસા મેળવા હેડો કે ભાઈ. હા તો ધણીના હાથમાં પૈસા ડાયરેક્ટ આલી દીધા તો કોઈ હા ના થાય જ પણ હું બોય નહીં ધરું તાર પૈસા મારા હાથમાં આલવાના પણ તાર ડાયરેક્ટ તમે પણ ધણી એને ના કેવાય લાવો તો હા, એટલે પછી બસ કોઈ હા વણા ના થાય પણ મારી જવાબદારી નહીં પાછી રહી એ ચોખ્ખું કહું તમને પૈસા તમે મને હાથમાં નહીં આલ્યા પાછા ઈવાય Direct ખેંચી લીધા પૈસા હા, ઈવાય એટલે એ ખેંચ્યા. તમારે જોવાનું નિવન જોવાનું બરોબર મને તમે પૈસા હાથમાં આલ્યા હું બોય ધરત પણ હું આમ બોય ના ધરું પાછું કેલ જો એમ કરો. એ તમને કીધું કમળાજી આ મારા બેટા હું વાતો કરે, કોઈ લોચો લાગે હારો, કોઈ મોય માં લડે એવું લાગે, કોઈ લોચો. હા આપણે જમી હટજો, જમી બતાવજો, હટજો આપણે. હેડો ફળ બધું. તો જા શેઠાજી હેડજો. મારે મોત હટજો જલ્દી, ફટોફટ લેવડો. જલ્દી, જલ્દી, મારે મોત થાય યાર. હેડો ફટોફટ હટજો. બસ બસ. આપણી જમીન જોઈ લ્યો. જેય. હારી હારી હોય ભોયા. અરે જો હા એ જો હું હાઈવેટ જ નતો કહેતો અહીંયા હાઈવે આ કપચી બપચી નાખીને હાઈવે બનવાનો છે આ પાછો. ચો આ ચો રોડ ટચ કહેવાય લે. એ રોડ જ આ રોડ ટચ તો છે. આ હોય કે રોજ એ બળદગાડો રોજ નીકળીને આ ટચ, આ રોડ અને આ ટચ. અલ્યા શેઠાજી તમે તો હાઈવે ટચ પેલો ડોમર વાળો હાઈવે ટચ કહેવાય આ તો મેન્ટરિયો કહેવાય અલે યાર વથાઈને પણ એ તો ગમે તે તો પણ રોડ કહેવાય થઈને રોડ અલ્યા બળદગાડો તમે જ બન્યા જેવા દમન કર્યા પણ હું તો છૂટી ગયો હું તો મન તો છે સોમલાજી હાથમાં પૈસા તમને આલે તમે જોણો ને સોમલો જ જોણો પણ ઈમાં હું આ તો ભાઈ મજાક કોઈ કરજો, મને રોડ ટચ જમીન બતાવો ને યાર, મારે મોડું થાય યાર, તમે મજાક કોઈ કરો યાર. હારી જ જમીન છે રોડ ટચ, બીજી એકાય નહીં આ મારે. હોય ચો રોડ ચો છે હોય. હા બોલો. આમાં હું ઉભો રહત પણ તમે મને પૈસા આલ્યા નહીં બરોબર ડાયરેક્ટ પાર્ટી હાથમાં પૈસા આલ્યા તમે તેમ તમે પાર્ટી બે કૂટી લો ને કોમથી બે ધરી લો, તમે મારા હાથમાં પૈસા નહીં આલ્યા એટલે તમે જોણો ને શેધો જ પણ જોણો. એવાય લઈ લીધા પણ હું શું કરું હા, હવે? એટલે તમે જોણો ને શેધો જ જોણો એ મારા ના જોવાની રોડ ટચ વતા જોને ગમે ત્યાં ટચ વતા તમને કીધું કાલ ઉઠીને ડખો પડે મારા કોઈ નહીં જોવાનું રોડ ચો છે યાર. એમ કરો અમે શેધા તારી વાતમાં ટેકવાનું નહીં હોતું હા, એટલે જો ઠેકો નહીં યાર આ રોડ કાલ પછી આવશે રોડ એ તો હોય કણ એટલે હા પણ હવે આમ જમી ગમતી નહીં એટલે પૈસા આલ્યો કે છે તમે તો તે હેડ્યા તમે. મારા હાથમાં પૈસા તમે પણ તમે વ્યાકરો રૂપિયો હવે. નહીં રો નહીં એ તમે જોડે ને શેધો જ જોણો મારા તો કેમ? કોઈ મારા નહીં. પૈસા અલ્યા, દો રોકે ભાઈ. કે મારા નહીં? રૂપિયો નહીં. હા તો કીધું. હા તો હું આમ કહું પૈસા લાવો તો એમાં જમી ગમતી નહીં હવે. આ કીધું જ ખરા, રોડ ટચ છે. પણ રોડ જ અલ્યા, તું ચો જો અહીં. લે લે સર લે. તું ચો જો અહીં. આપણો સાહેબ પણ મારા મી તો પૈસા બે ગુંડો પૈસા જતો, આલ્યા મુએ હે. પેલા ગુંડો હા, જતો. પણ ગુંડો માં આલુ પૈસા આલુ. લે, પૈસા લે, પણ મારા ગાડી જોડે આલે, નહીં, ગુંડો મારા જતો. જોડે નહીં. આવવાનું બધું પડશે, બધું. મારા જોડે નહીં પૈસા મને થોડા એવા જ નહીં. મને ફોલે લઈ જાય પણ એ ગુંડો જતો પેલા. પણ મને ફોલે લઈ જાય. મુએ પેલા. મને ત્યાં પૈસા મને જવા લેતા દો. પેલું લેતા બોધા ના લેતા ના ઓનું દાદા, બોધી દેવા. પૈસા આલે જ દેવડાવે તાર પૈસા થોડા દાડા. પૈસા ના, હાલ, પૈસા પૈસા પકડાઈ પકડ. જાઓ. અને આવું કરો તમે. પકડ તને બોધી ને આ તો લઈ ગયો હું. મારા લે. પૈસા મફત નહીં આવતા. એટલે મુએ ગુંડો જતો પેલા બોધ લેવાનો હરખું ભાઈ. લે આ તો બોડી ગાર્ડે હલવાયો મને. બોરાવાનો. એટલે આ ચમ ચેવું છે બોડી ગાર્ડે તે આવું લે હરખો પણ મને જવા દો કે મને જવા દો મારા પકડવાનો હરખો પકડ. પકડ લાગ નાહી જાવ તો તારા પાસે 5 લાખ લઈએ હું. કદી ક્ષેત્ર ના આવી જ ના બીજો લે યા. હેડ પાછળ ઓય એટલે તું એક ચીજ જલ્દી રે તું જલ્દી રે ઓય જલ્દી ઓય જોના પાછળ જલ નાહી ના જાય નાહી ના જાય હમણાં ને હમણાં પાહો ખેત લે પૈસા હું પૈસા આલી જાય મને જવા દો કે તું આલે તું ગમે તું કે પૈસા તો તાર હાલવા જ પડશે અમે લે આ 5 લાખ ને 10 લાખ લી બેદા લે પાછળ સૂટા તો ગાલ દેજે તપકી થી તાર બેદા બતાવો લે કોક બતાવો લે લે જોડો કે પૈસા
છે ભાઈ? કેમ ભાઈ આ બોજો છો મને? મારા 5 લાખ લઈ ગયો જગાજી. છેતરીને મને 5 લાખ મારા જમીન આ છોમળો હાર્યો મારા 5 લાખ લઈ ગયો હું શેતરાઈ ગયો હું પેલા નાથી શેઠાજી થી કેવી રીતે? આ જમીન બાબતે પેલા પૈસા લઈને જતા રહ્યા કેલજીન બધાય અને આ મને બોધીને હારવાના આ સોળાઈ એટલે હું સોળાજો કરવાનું? ગમે તે કરો પોત તમે લાખ ઘેર લઈ તો બધી વાનું 5 લાખ નહીં ના, ના, હું શું કહું છું હા બોલો બોલો અત્યારે તમારા વાતો વિચારીને તમારે જમી બમી જોઈને ધંધો કરવો તો કેમ કહું છું? એ તો કાયમ નો મારો ખાસ હતો એટલે હવે આયતા હા મને જતો પણ છેતરી એને ગયો પહેલા ખાસ રહ્યો બરોબર. કોઈ બી માણસ હોય ખાસ રહેતો હોય ને પછી શું થાય ખબર છે, પછી આગળ એમ કે વાતો આ શેઠનું આવી રીતે કરી લેવા દે તો કદાચ એ જોણતો હોય તો આ એવું તો છે મારે તો 5 આમાં લાખ જોણતો યાર નહીં કે ના હું તો કશું નહીં જોવાનું મેં ખાલી જમીન જ પેલે કરાવરાઈ તું હતી જમી જોવા નતો જો પહેલા. જો તો જોવા પણ મને હું ખબર આવી બતાવી છે નથી તને તમે. અને હાઈવે જ કહેતા હતા તો- પણ ઓન હાઈવે જ ગમતી નથી પેલા પૈસા લઈને જતા રહે એટલું કહેતા નહીં, કહેતા પણ હતા. તમે જે રીતે ડાયરેક્ટ પૈસા આલી દીધા જમી જોયા વાળા એમ કહું છું. પણ એરિયા કોક નવો રિવાજ કહેતા હતા પણ હું એવું ખબર કે મારે અમે ચોલા તમને કરી કહું, આ ગયા જમીનમાં તો આ એટલે રીતે ડખલા થોય જ છે, તમને ખબર હોય તો છે. પણ તમે યાર આખી મારે 5 દુનિયામાં લાખ ફરો છો. થોડા હોય તો હું જતો ચોલા 5 કઈ લાખ પૈસા હોય તો લઈ જતો લીધા હમ. રોકડા કે ચોલા કઈ લઈ લીધા બરોબર છે. કે તો આમ હું બતાવી. કહું છું બોલો. ગમે તે રસ્તો વાનો કાઢશું બરોબર. મારે તો 5 લાખ આલે એટલે હું તો છોડ દઉં 5 લાખ નો તો આપડે તો એવું કોઈ નહીં 5 લાખ આલે એટલે હાલ મેલ દો 5 લાખ આલે એમ તો નહીં, જતો પણ હાલ એનો રસ્તો હું કહું છું કાઢશું. આ તો અત્યારે ધંધો દાવો ચાલે જ જો ત્યાં. હા તમે કયો રસ્તો એનો હું કયો તમે કયો મને એનો અનુકૂળ રસ્તો આ બરોબર કાઢજો. હું તમને શું કહું છું, એ ગમે તે જો, એમને હું બતાવો. ગામનો ડેલિગેટ છું બરોબર. હા બોલો બોલો તમારે કોઈ આડું અવળું હોય એના એવા ભાઈને હું લઈને ગયો પછી હા. અને પછી પૈસા જે બધા પટી જાય ને એટલે હું તમને ફોન કરાય તમારો નંબર મને આપો હા. અને ફોન કરીને તમને બોલાવો એટલે તમે આવી દેજો. કોઈ બીને લીધા છે હા. તો હું પૈસા એવાના પાંચી બાદ તો તમારો વાતો પેલા કરી આલ્યો બરોબર. હા તો વાંધો નહીં તમે ડેલી તમારે કરો તો વિશ્વાસ તારે હોય તો મોજ રાખો. રાખવું યાર ડેલી કરો પણ મારે એટલું મોજ રાખવું પડે કે યાર તમને છોડી દેવા બરોબર. અને તારા પૈસા જે ધણીથી હાલ્યા છે ધણી મને બતાવો હા એ બરોબર? તો બતાવું એવા તો મારે બનો બને હા પણ જવાબદારી તમારી ઓના વિશે હું તને ના, કીધું ના, એટલે હું જોવા તૈયાર હું જવાબદારી મારી બરોબર. હા તો ભાઈ લે છોડ દે એનું. છોડી દેલો, બરોબર. છોડ દે આ મેલ દે ઓયથી છોડ દે અને લે. તમારા પૈસા હોય તો તને ફોન ભાઈ કરે હા. એટલે તમે તારે ફોન કરવાનો. હું ફોન એમને કરી બધાને દેતો ભેગા હવે. થઈને પછી ઓનો રસ્તો કાઢીએ બરોબર ને. તો બરોબર આવી જજો તો બરોબર. હા, વાંધો નહીં તાર શરમે જતો કર દઉં કાકા એ માણસ કોઈ જેમ તેમ નહીં તારા હા, એમ પૈસા તો ના કહું, મળે આ તો તો મને મારે પેલા પાછો પસાડે તો ઊંચો કરીને તો ખબર હા, પણ હે? જે એ ગુંડો જ છું યાર આ તો હું બધું બીવાઈ અમુક ગયો છોડી દીધું એટલે છે. તું છેલ્લા ટોયકા પર કોઈ આવી ના તો તમે હાથ પણ એ તો રસ્તા તું માથા મુયા બચી ગુંડો ગયો છું, અમે ના છોડી આ તો લઈ જતા હતા બુજેરા રોડ ઉપર હા, બુજેરા પણ લઈ જાય કે આ તમે તો લઈ ધંધો જો આ કરો. તો આ ડેલિગેટ છે એટલે જતો આ કરું રીતે તો નહીં. પૈસા આલ દે હો હું આટલી વખત છેતરાનો હો કરી છેતરાવું ને કરી હા તો જમીનમાં. પૈસા આલ દે ના, બરોબર ના, વાંધો આવી રીતે નહીં કદી નહીં પડવાનું, આખું જોવાનું બધું હવે complete કદી કરીને પડવું જ નહીં. નંબર લઈ લેજો ઓના જોડે છે મારો બરોબર હા, તો complete. નંબર તો હું આલ કહેતા દઉં. હતા અરે કે આ તો મોટો જમીનો લેવે તો મોટો પેલો એ છે. સહજ ને મારે ઘણું પેલું કોઈ આ પોટ એમ તો લાખનું ઘેર મારું બાજુ યાર. સારું આટલી થાય ઘરે ને ઘેર છેતરાઈ બાજુ. ગયો જોયા વાળા પેલી એકારે દી ના હા, કદી બરોબર મારા- ભાઈ એ તો તારો મારા પૈસા પૈકી બરોબર બીજું જ નહીં પાછું મી જમી હા આલી. બરોબર એ હા, તો. તો આ પ્રશ્ન પતાવીને હા 5 લાખ complete આલ દે એટલે પાછું હું ગુંડો છું પાછું. હારું થઈ ગયું તો હવે આયા છે, હું છૂટી ગયો ને આયા સોળે નતા બરોબર મને. છે શામળાજી, પણ અમે કદી જો આવું કરશો ને તો કદી એ ખમાન મદદ થશે નહીં. ના, હવે જમીને ઢગલામાં પડવું જ નહીં.